નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે દરેક ગ્રાહકને એક દિવસમાં મહત્તમ 200 લીટર ડીઝલ મળશે। મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 50 લોકોને લઈ જતી ઓડી પલટી, 2 મહિલાના મોત, એક ગંભીર। ત્યારબાદ મિત્રો, અમરેલી ખેડૂત આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, હની ટ્રેપના કારણે ભર્યું પગલું, યુવતી સહિત 5 સામે ફરિયાદ। રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ, કોંગ્રેસ સામે ઉમેદવારો જ નહોતા ઉતાર્યા। અમદાવાદ મનપાએ કરી ચોમાસાની તૈયારી, ઝોન વાઇઝ ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ, નોંધેલો ફોન અને વોટ્સએપ એપ નંબરો। ગીર સોમનાથ જાહેર રસ્તો બંધ કરવાનો પાવર કલેક્ટરને કોને આપ્યો? ગુજરાત હાઈકોર્ટે માંગ્યો જવાબ। ત્યારબાદ મિત્રો, અમદાવાદની ચોંકાવનારી ઘટના, હત્યાના પ્રયાસના ગુનાથી બચવા દીકરાને સગીર બતાવવા માતાએ ખોટું એલસી રજૂ કર્યું। ગુજરાત માટે રાહતના સમાચાર, નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 15,000 ક્યુસેક પાણી છોડાયું। પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને ફરી ખતરાની ઘંટડી, નવી રિસર્ચે દુનિયાનું ટેન્શન વધાર્યું। ત્યારબાદ મિત્રો, 2 રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસ કર્મી સહિત 9ના કમકમાટી ભર્યા મોત। જામનગરમાં ગોલ્ડન સિટી વિસ્તારમાં રહેતી મહિલાના ફ્લેટમાં ચાલતા જુગાર ધામ પર પોલીસનો દરોડો, 7 તલાટી મહિલાઓ ઝડપાઈ। 2 કલાક રોજ લોકોના સવાલો સાંભળો, તેનો 15 દિવસમાં જ નિકાલ કરો, ગુજરાતના નવા ડીજીપીનો આદેશ। ભાવનગરમાં છેલ્લા 1 વર્ષમાં 80% ખરીદી બાઇકની થઈ, નવા ખરીદેલા 59,194 વાહન ધારકોએ 6% લેખે 94.56 કરોડનો ટેક્સ ચૂકવ્યો। અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લીટર શંકાસ્પદની ઘી જપ્ત, દરોડા બાદ એમસીએ ફેક્ટરી સીલ કરી। ભણતરનો ભાર, ચોપડા સહિતની સ્ટેશનરી 10 થી 25% સુધી મોંઘી થઈ, વાલીઓ ચિંતિત। ત્યારબાદ મિત્રો, સોનામાં 5,000, ચાંદીમાં 13,000નો કડાકો, ક્રૂડના ભાવમાં ફરી વધી $93 પાર, વિશ્વ બજારમાં સોનાના ભાવ $200 ગબડ્યા। ભારતીય બેંકો પર એઆઈનો સ્કેમનો મોટો ખતરો, દર વર્ષે 80 કરોડથી વધુ નુકસાન, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો। ફરી મોંઘું થશે પેટ્રોલ ડીઝલ, ક્રૂડ ઓઇલના ભાવમાં $150ની સપાટી સ્પર્શી શકે છે, વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો। 1.88 લાખથી વધુ વાહન ચાલકોએ રાજ્યવ્યાપી હેલ્મેટ ડ્રાઈવમાં પકડાયા। આ સમગ્ર ડ્રાઈવ દરમિયાન નિયમ ભંગ કરનારાઓ પાસેથી કુલ 5.21 કરોડની માતબર રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો। વાપીના બંગલામાં આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ચલાવતા 11 શખ્સો ઝડપાયા, કેનેડાના નાગરિકોને કરતા ટાર્ગેટ। ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ માટે સૌથી મોટો ખતરો સાબિત થશે અલ નીનો। ધ્રોલ નજીક સોહેલ ગામ પાસે બેફામ કાર ચાલકે છકડા રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં એકને ગંભીર ઈજા। ત્યારબાદ મિત્રો, 3.40 લાખ કરોડ સાથે ખાતરની સબસિડી બિલ બજેટ અંદાજ કરતા બમણું રહેવા વકી। પશ્ચિમ એશિયા યુદ્ધ વચ્ચે દેશમાં ખાતરનો સ્ટોક ઘટી રહ્યો છે અને નવી આવક મંદ। સમગ્ર દેશમાં કેન્સરની દવાઓની અછત વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ભાવ વધારાની મંજૂરીથી લોકો ચિંતિત। ઈશ્વરની કૃપાથી લાંબો સમય ભારત માતાની સેવાનો મોકો મળ્યો, મોદી સરકારને 12 વર્ષ, એનડીએમાં ઉજવણી શરૂ। ફાજલપુર નજીક ટ્રકમાં ડુંગળીની આડામાં લાવતો 15 લાખનો દારૂ પકડાયો। સ્ટ્રેટ ઓફ હોર્મઝમાં યુદ્ધ જેવી સ્થિતિ, ભારત સરકારનો આદેશ, 18,000 નાવિકો હાઈ એલર્ટ પર।
ત્યારબાદ મિત્રો ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં હજુ સુધી વ્યાપક અને સંતોષકારક વરસાદી માહોલ સર્જાયો નથી. હવામાન વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો એક પછી એક સક્રિય થઈ રહેલા પશ્ચિમ વિક્ષેપો ચોમાસાની ગતિમાં અવરોધ ઊભો કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન નીચેના સ્તરના પશ્ચિમ વિક્ષેપો ઓછા જોવા મળતા હોય છે, પરંતુ હાલ તેમની સક્રિયતા કારણે ચોમાસાની સિસ્ટમ પર અસર પડી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિસ્તારોમાં આગામી થોડા દિવસોમાં વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે, પરંતુ વ્યાપક અને ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડી શકે છે. હાલની પરિસ્થિતિ જોતા મુંબઈમાં સારો વરસાદ 18 જૂન બાદ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિપક્ષનો મેગા પ્લાન, કોંગ્રેસમાં પડી જશે ટીએમસી અને શરદ પવારની પાર્ટી, રાઉત અને સુપ્રિયા સુલેનું મોટું નિવેદન. ગુજરાતમાં કાગડા ડોળે જોવી પડશે વરસાદની રાહ. 14-15 તારીખ છૂટાછવાયા ઝાપટા. હજુ મુંબઈથી 150 કિમી દૂર મોન્સૂન. ત્યારબાદ મિત્રો સાવધાન, મિનિટોમાં ડિલિવરીના નામે છેતરપિંડી. દૂધ દહીંની થેલીઓ પરથી તારીખ ગાયબ કરવાનું ક્લિક કોમર્સ કંપનીઓનું કૌભાંડ. અમદાવાદમાં કારમાંથી વિદેશી દારૂની 1800થી વધુ ઝડપાયો. પોલીસે 7 વધુ બોટલો સાથે રાજસ્થાનનો શખ્સ લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત. અમરેલી 96,000 સાયબર ફ્રોડ શોધવા જતા 2 કરોડ 74 લાખ હોવાનું ખુલ્યું, આરોપીની ધરપકડ.